તાકી શું વિચારો છો આટલા બધા ઊંડા વિચારમાં? જસી, એક પ્રશ્ન છે. આ શનિવારે છે ને, હું હનુમાનજીના મંદિરે ગઈ હતી. ત્યાં મારા પાડોશી મળ્યા અને બહુ દિવસથી દેખાણા નહોતા, એટલે મેં એમને પૂછ્યું કે ક્યાં વયા ગયા હતા તમે, ક્યાં ફરી આવ્યા? એમને મને એમ કીધું કે એ એક હનુમાનજીના અને એમના પુત્રના મંદિરે દર્શન કરવા ગયા હતા. આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ, કારણ કે મેં તો એવું જ સાંભળેલું કે હનુમાનજી તો બ્રહ્મચારી હતા, તો પુત્ર ક્યાંથી આવી ગયો? એટલે હવે આનો તારે આ પ્રશ્નનો હલ તારે મને કરીને આપવો જ પડશે અને તારે મને કહેવું જ પડશે કે આ છે શું, કારણ કે આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, નથી લાગતું? હા, હવે અમારો પ્રશ્ન કે હનુમાનજીના વિવાહ થયા કા? એમના વિવાહ નહોતા થયા, એ બ્રહ્મચરી હતા, એમને પુત્ર કેવી રીતે? તો બધાને એટલી ખબર છે કે હનુમાનજી બ્રહ્મચારી હતા, પણ એમના વિવાહ થયા એ દરેકને નથી ખબર. હનુમાનજીના વિવાહ થયા હતા જ્યારે સૂર્યનારાયણ પાસે અષ્ટસિદ્ધિ નવનિધિ દીક્ષા લે છે, બધું ભણી અને દીક્ષા જ્યારે લે છે ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તમે મને ગુરુ દક્ષિણામાં મારી પુત્રી જોડે વિવાહ કરો. સુવત્સલા નામની એમની પુત્રી છે જે એ પણ બ્રહ્મચારી હતી, તો બંનેને જે એ અષ્ટસિદ્ધિમાંથી એક સિદ્ધિ મેળવવા વિવાહ કરે તો જ એ સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે એ બંને વિવાહ કરે છે, પણ બંને બ્રહ્મચર્યનું પાલન કરે છે. એટલે એ સિદ્ધિ મેળવવા માટે એમના ખાલી વિવાહ થયા હતા. આમ એમણે વિવાહિત જીવન ક્યારેય નથી વિતાવ્યું. અને પછી એમને પુત્ર કેવી રીતે? તો એમને પુત્ર એવી રીતે કે જ્યારે એ લંકા દહન, માતા સીતાને લંકામાં સંદેશો આપે છે, રામ ભગવાનનો સંદેશો આપીને જ્યારે એ પાછા આવે છે ત્યારે એ લંકાનું દહન કરે છે અને એ એકદમ પરસેવાવાળા પણ છે આખા. તો એ એમનું જે પરસેવાનું બિંદુ જે છે એ મકર માછલીના મોઢામાં જાય છે, એ ગળી જાય છે અને પછી એ બાળકને જે જન્મ આપે છે એનું અડધું મુખ વાનરનું હોય છે અને અડધું શરીર જે છે એ મગરનું હોય છે. એટલે એનું નામ પડ્યું મકરધ્વજ અને એ હનુમાનજીના પુત્ર હતા. તો આવી રીતે એમને પુત્ર પણ છે, એમના વિવાહ પણ થયા હતા, પણ એ બ્રહ્મચારી છે એ પણ સત્ય છે. એટલે હનુમાનજી બ્રહ્મચારી જ છે. અને હનુમાનજી અને એમના પુત્રનું એક મંદિર છે બેટ દ્વારકામાં, જ્યાં એમની પૂજા થાય છે, મકરધ્વજ અને હનુમાનજી. ઓકે.